સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વાપીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસમાંથી કોર્પોરેટર બનેલા વિનોદ પટેલે ભાજપ પાસે ટિકિટ માંગી. વાપી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 માંથી વિનોદ પટેલે ટિકિટ માંગી છે. કોંગ્રેસમાં રહેવા સમયે મતવિસ્તારનો વિકાસ ન થયો હોવાનો વિનોદ પટેલનો દાવો. ભાજપે ટિકિટની ઓફર આપી હોવાનો પણ વિનોદ પટેલે દાવો કર્યો. ભાજપની વિકાસ ધારા સારી લાગી એટલે ભાજપ જોઈન કર્યું. લાસ્ટ ટાઈમ આપને કોણ ચૂંટણી લડેલું અને કઈ રીતે 3 સીટ મેળવેલી? લાસ્ટ ટાઈમમાં મારો મિત્ર ની ઘરવાળી ને મારી ભાણેજ બે જણાના પછી બીજા બે અલગ હતા. એમ કરીને ચૂંટણી લડી. શું પરિણામ હતું? 4 માંથી કેટલી બેઠકો? 4 માંથી 3 બેઠકો મેં જીત્યા હતા. એક બેઠકો કે 300 માંથી હારી ગયા હતા. આ વખતે ભાજપ તમે જોઈન કર્યું છે, શું તમને ગેરંટી આપી છે? ભાજપે ટિકિટ આપવાની તો ગેરંટી આપી છે, એ પ્રમાણે ભાજપ જોઈન કર્યું. આપ એકલા આવ્યા છો કે કોણ કોણ આપની સાથે આવશે? હમણાં તો મારા સાથે જે ખરા બધા મત મારા એરિયાના એ લોકો મારી સાથે જ છે.